રેટ 5.25% પર યથાવત રાખ્યા છે। એમપીસીનું વલણ પણ અહીંયાથી ન્યુટ્રલ સ્થિર રાખ્યું છે અને FY27 માટે રિટેલ અનુમાન 5.1% થયું છે। હવે આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે મોંઘવારી દર હજુ પણ લક્ષ્યની નીચે યથાવત રહેતો દેખાઈ રહ્યો છે। તો આ વખતની પોલિસી સમજીએ। સહયોગી નીરજ કંસાર આપણી સાથે જોડાઈ ગયા છે। નીરજ, ગુડ આફ્ટરનૂન। જણાવો, આ પોલિસીમાં શું ખાસ રહ્યું? જી, તો ખાસ કરીને વાત કરીએ આરબીઆઈની ક્રેડિટ પોલિસીની, તો આ આરબીઆઈ પોલિસી આપણને અપેક્ષા મુજબની રહેતી જોવા મળી છે। એટલે કે આરબીઆઈ દ્વારા કોઈપણ જગ્યાએ વ્યાજદરની અંદર કાપ કરવામાં નથી આવ્યો, વ્યાજદરો યથાવત રાખવામાં આવ્યા છે। સાથે જ વલણ પણ એમણે ન્યુટ્રલ પર જ યથાવત રાખ્યું છે। પરંતુ જે પ્રમાણે આપણે અનુમાન હતું, વૈશ્વિક ચિંતાઓ અત્યારે છે, એને લઈને મોંઘવારીના અનુમાનની અંદર વધારો કરવામાં આવ્યો છે। પહેલાં 4.7%નું હતું FY27 માટેનું મોંઘવારીનું અનુમાન, જે વધારીને 5.1% કરવામાં આવ્યું છે। અને આ જ વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને જે FY27ના જીડીપીનું અનુમાન છે 6.9%થી ઘટાડીને 6.6% કરવામાં આવ્યું છે। આરબીઆઈનું કહેવું છે કે અત્યારે જે વૈશ્વિક પરિસ્થિતિ છે એને લઈને જે ચિંતાઓ વધી રહી છે, એમાં પણ ભારતની સ્થિતિ આપણે અપેક્ષા કરતાં થોડીક વધારે મજબૂત રહેતી જોવા મળી રહી છે। જોકે તેમણે ડોલરનો ફ્લો ભારતની અંદર વધારે આવે એના માટે ઘણા બધા પગલાંની અહીંયાથી જાહેરાત કરી છે। જેમાં સૌથી મોટી જાહેરાત તેમણે એ કરી છે કે અત્યાર સુધી સરકાર દ્વારા 10 વર્ષના ગવર્મેન્ટ બોન્ડ બહાર પાડવામાં આવતા હતા, જેની હવે તેઓ વધારે મર્યાદાના, એટલે કે 15 વર્ષ, 30 વર્ષ અને 40 વર્ષના બોન્ડની પણ અહીંયાથી તેઓ લાવશે અને એની પણ જાહેરાત આવનારા સમયની અંદર કરી શકે છે। આ ઉપરાંત એફપીઆઈ માટે જે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની જે મર્યાદાઓ હતી એને દૂર કરવામાં આવી છે। જનરલ રૂટ હેઠળ જે કન્સન્ટ્રેશન નોર્મ્સ હતા એની અંદર થોડી ઘણી રાહત આપવામાં આવી છે। આ ઉપરાંત એનઆરઆઈ અને ઓસીઆઈ માટે જે લિસ્ટેડ ઇક્વિટી માર્કેટ છે એની અંદરની રોકાણની મર્યાદાની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે। અને આ ઉપરાંત એફસીએનઆરને ડિપોઝિટને પ્રોત્સાહન આપવા માટે અહીંયાથી જાહેરાત કરવામાં આવી છે કે સરકાર એ એફસીઆઈના ડિપોઝિટનો પૂરેપૂરો ખર્ચ ઉઠાવશે અને નવા 3 થી 5 વર્ષના ડિપોઝિટ માટેની માન્યતા 30 સપ્ટેમ્બર 2026 સુધી આપવામાં આવી છે। એટલે આ બધા પગલાઓ લઈને આરબીઆઈ સુનિશ્ચિત કરવા માંગે છે કે ભારતની અંદર ડોલરનો ફ્લો આપણને વધતો દેખાય અને આ બધી જાહેરાતો બાદ આજે રૂપિયામાં પણ તમને થોડી ઘણી મજબૂતી આવતી જોવા મળી હતી। તો ઓવરઓલ આરબીઆઈ પોલિસી આપણને અનુમાન મુજબની રહેતી જોવા મળી છે અને ડોલરનો ફ્લો ભારતની અંદર વધે એ માટેના પગલાં આપણને આરબીઆઈ તરફથી આવતા દેખાયા છે। જી આભાર નીરજ આપનો આ સમગ્ર માહિતી આપવા માટે। તો જુઓ, પોલિસી જે છે તે મોટાભાગે અપેક્ષા મુજબ રહેતી દેખાઈ રહી છે અને આની અસર ખાસ કરીને કરન્સી માર્કેટ પર રૂપિયામાં એક સ્થિરતા આપણને ફરી એકવાર આવતી દેખાઈ રહી છે।